हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણી આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજનો આ વિડિયોની આપણે શરૂઆત કરીએ તો તે પહેલા સૌથી પહેલા તો જે પણ વિદ્યાર્થીઓ આપણી આરો લર્નિંગ યુટ્યુબ ચેનલ લઈ તો તેની સાથે જોડાયેલા છે તો તેમનો સૌથી પહેલા તો તે આભાર માનવી છે, કેમ કે હાલમાં જે આપણી આ યુટ્યુબ ચેનલ તો તેના જે 25K સબસ્ક્રાઇબર છે તો તે પૂરા થઈ ગયા છે અને જે આ સબસ્ક્રાઇબર પૂરા થયા તો તેની ખુશીમાં આપણે એએમસી અને જે આરએમસી તો તેની જે જનરલ ક્લાર્કની જે પરીક્ષા છે તો તેની માટે એક સ્પેશિયલ સિરીઝની રહે તો તે શરૂઆત કરવા જઈ રહ્યા છે અને જે આ સિરીઝ છે તો તેના જે દરેક એપિસોડ છે તો તેની અંદર તેના માટેનો જે આ જનરલ ક્લાર્કની પરીક્ષા છે તો તેની માટે જે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે તો તેની અંદર જે પણ ટોપિકો છે તો તેનો એક ટોપિક રહ્યો તો તે દરેક એપિસોડમાં પૂરો કરવામાં આવશે। જે તમને આવનારી જે ઓક્ટોબર મહિનામાં પરીક્ષા લેવાની છે તો તેની માટે આ એપિસોડ રહ્યા તો તે ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ જે દરેક એપિસોડ છે તો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। તો તેની આ જે સિરીઝ છે તો તેની અંદરથી આપણે જે આ પહેલો એપિસોડ તો તેની અંદર ગુજરાતી વ્યાકરણનો જે અલંકારનો ટોપિક રહ્યો તો તેને જોવાનો પ્રયત્ન કરીશું અને તમને આ જેવો એપિસોડ જોઈશે તો તેની છેલ્લામાં જે બે મહત્વના જે પ્રશ્નો રહ્યા તો તે પણ પૂછવામાં આવશે અને તે જે પ્રશ્નો રહ્યા તો તેનો જવાબ રહ્યા તો તે તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના હશે। તો હવે આપણે વિડીયોની શરૂઆત કરી તો તેની અંદર પહેલો પ્રશ્ન કે અલંકારનો અર્થ રહ્યો તો તે શું થાય તો જે અલંકાર રહ્યો તો તેનો અર્થ રહ્યો તો તે આભૂષણ થાય છે। માટે જે ઓપ્શન એટલે કે જે આભૂષણ રહ્યો તો તેનો જવાબ બને છે। તો આપણે જે આ માહિતી રહે તો તેની સમજૂતી જોઈએ તો તેની સમજૂતી એટલે કે સામાન્ય રીતે જે અલંકાર રહ્યો સામાન્ય અલંકાર એટલે શું તો સામાન્ય રીતે અલંકારનો અર્થ રહ્યો તો તે આભૂષણ એવો થાય છે। જેવી રીતે આભૂષણ તો તે સ્ત્રીના જે સૌંદર્ય હોય તો તેની અંદર વધારો કરે છે તો તેવી રીતે જે અલંકાર તો તે ભાષા હોય તો તેના સૌંદર્યમાં રહ્યો તો તે વધારો કરે છે। માટે જે અલંકાર તો તે ભાષાનું રહ્યું તો તે એક પ્રકારનું આભૂષણ છે અને અલંકાર જે શબ્દ રહ્યો તો તેના આપણે અર્થ જોઈએ તો તેની અંદર અલમ પ્લસ કાર તે રીતે તેની સંધિ છૂટી પડે છે અને જેની અંદર આ જે અલમ રહ્યો તો તેનો અર્થ પર્યાપ્ત થાય છે, જ્યારે કાર રહ્યો તો તેનો અર્થ કરનાર થાય છે, એટલે કે જે પર્યાપ્ત કરનાર છે તે રીતે તેનો અર્થ પડે છે। અને ત્યારબાદ બીજો પ્રશ્ન કે અલંકારના મુખ્ય પ્રકારો રહ્યા તો તે કેટલા છે તો જે અલંકાર રહ્યા તો તેના મુખ્ય પ્રકારો રહ્યા તો તે બે છે। માટે જે ઓપ્શન છે બે તો તેનો જવાબ બને છે અને એટલે કે આપણે જે અલંકારના મુખ્ય પ્રકારો જોઈએ તો તેની અંદર અલંકારના મુખ્ય બે પ્રકારો છે અને જે બે પ્રકારો રહ્યા તો તેની અંદર પહેલો પ્રકાર રહ્યો તો તે શબ્દ અલંકાર છે, જેની અંદર જે વાક્ય હોય તો તેની અંદર જે શબ્દ હોય તો તેમને મહત્વ આપવામાં આવ્યું છે। જ્યારે બીજો પ્રકાર રહ્યો તો તે અર્થાલંકાર છે, જેની અંદર જે શબ્દ હોય તો તેની અંદર કેવા પ્રકારનો તેનો અર્થ નીકળશે તો તે રીતે તેને મહત્વ આપવામાં આવ્યું છે। આ રીતે જે અલંકાર તો તેના મુખ્યત્વે બે પ્રકાર છે। તો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી શબ્દ અલંકારનો પ્રકાર તો તે જણાવો તો તમને જે ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે તો તેની અંદરથી શબ્દ અલંકારનો પ્રકાર તો તે કયો છે તો તેની અંદર વર્ણાનુપ્રાસ તો તે પણ એનો પ્રકાર છે, જ્યારે શબ્દાનુપ્રાસ તો તે પણ શબ્દ અલંકાર છે, જ્યારે આંતરપ્રાસ તો તે પણ શબ્દ અલંકાર છે। માટે જે ઓપ્શન ડી આપેલ તમામ રહ્યો તો તેનો જવાબ બને છે અને એટલે કે અહીં આપણે જે શબ્દ અલંકારના પ્રકારો જોઈએ તો તેની અંદર વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ જેને યમક તરીકે પણ ઓળખવામાં આવશે, પછી આંતરપ્રાસ અને અધ્યાનુપ્રાસ આ જે ચારેય પ્રકારો રહ્યા તો તે શબ્દ અલંકાર તો તેના પ્રકારો છે। અને ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો તેની અંદર નીચેનામાંથી અર્થાલંકારના પ્રકારો રહ્યા તો તે જણાવો તો તમને અહીં જે અર્થાલંકાર રહ્યા તો તેના પ્રકારો પૂછવામાં આવશે તો શ્લેષમ, રૂપક અને ઉપમા તે તમામ રહ્યા તો તે અર્થાલંકારના પ્રકારો છે। માટે જે ઓપ્શન ડી આપેલ તમામ રહ્યા તો તેનો જવાબ બને છે। એટલે કે આપણે જે અર્થાલંકારના પ્રકારો જોઈએ તો તેની અંદર ઉપમા અલંકાર, અનન્વય અલંકાર, રૂપક અલંકાર, વ્યતિરેક અલંકાર, ઉત્પ્રેક્ષ અલંકાર, વ્યાજસ્તુતિ અલંકાર, સજીવારોપણ અલંકાર, શ્લેષ અલંકાર, પછી અતિશયોક્તિ, દ્રષ્ટાંત, વિરોધાભાસ, સ્વભાવોક્તિ, પછી અપહનુતિ અને અન્યોક્તિ આ તમામ પ્રકારો રહ્યા તો તે જે અર્થાલંકાર તો તેના પ્રકાર હશે। અને તેની અંદરથી અહીં તમને જે લાલ જે
લાલ કલરના જે અલંકારો છે તો તે એ પરીક્ષાની અંદર એ અવારનવાર તો તે એ પૂછાયેલા છે. અને તેની સિવાય આ જે કાળા અક્ષરોના લખેલા જે અલંકાર તો તે એ કોઈક વાર પૂછાયેલા છે. પરંતુ આપણે જે આ વિડીયો તો તેની અંદર એ બધા અલંકાર તો તે એ જોવાનો પ્રયત્ન કરીશું. માટે તમે આ જે વિડીયો જોશો તો તેની અંદરથી એ તમારો અલંકારનો જે ટોપિક રહ્યો તો તે એ તમારો સમાપ્ત થઈ જશે. અને તેથી તમારો જે 1 માર્ક રહ્યો તો તે એ પાકો બની જશે. તો કે જે આ અલંકારોના પ્રકાર રહ્યા તો તેની એ વિશેષ માહિતી જોઈ તો તેની અંદર એ સૌથી પહેલો અલંકાર કે અલંકાર ઓળખો પીંગળે પીંગળે પડછાયાના પહાડ તો કે તમને અહીં જે વાક્ય આપવામાં આવ્યું છે તો તે એ કયા અલંકારનું ઉદાહરણ છે તો કે જેની અંદર આ તમને વાક્ય રહ્યું તો તેની અંદર એ તમને પ રહ્યો તો તે એ સામાન્ય રીતે એક કોમન જોવા મળે છે. માટે તે રહ્યું તો તે એ વર્ણાનુપ્રાસ અલંકાર રહ્યું તો તેનું એ ઉદાહરણ છે. માટે જે ઓપ્શન એ વર્ણાનુપ્રાસ તો તેનો જવાબ બને છે. તો આપણે એ વર્ણાનુપ્રાસની એ સમજૂતી જોવી તો એકનો એક વર્ણ રહ્યો તો તે એ શબ્દના આરંભે એ વારંવાર આવે તો ત્યારે રહ્યો તો એ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. અને જે આ વર્ણાનુપ્રાસ અલંકાર રહ્યો તો તેનું એ અન્ય નામ રહ્યું તો તે એ વર્ણસગાઈ અલંકાર તરીકે પણ એ તેને ઓળખવામાં આવશે. અને જે આ અલંકાર રહ્યો તો તેના એ ઉદાહરણોની વાત કરીએ તો કે કાશીમાએ એ કામ કાઢ્યું તો તે જે વાક્ય રહ્યું તો તેની અંદર એ તમને ક કર્યો તો તે એ વધુ જોવા મળશે. અને ત્યારબાદ એ બીજું ઉદાહરણ કે મુખ મરકાવે માવલી તો તેની અંદર એ તમને મ મળ્યો તો તે એ એકથી વધુ વખત જોવા મળશે. માટે તે બની રહ્યા તો તે એ વર્ણાનુપ્રાસ અલંકાર રહ્યો તો તેના એ ઉદાહરણ હશે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે આજ મારે કાજ આવ્યા હરી તો જે આ અલંકાર રહ્યો તો તે એ તમારે ઓળખાવાનો છે. તો આની અંદર આજ અને જે કાજ રહ્યો આજ અને કાજ તો તે બંને વિશે તે એ તમને પ્રાસ જોવા મળે છે. માટે જે આ વાક્ય રહ્યું તો તે એ શબ્દાનુપ્રાસ અલંકાર રહ્યો તો તેનું એ ઉદાહરણ છે. તો કે આપણે એ શબ્દાનુપ્રાસની એ સમજૂતી જોવી તો કે સરખા ઉચ્ચારવાળા જે પ્રાસવાળા શબ્દો હોય તો તે એક કરતાં વધારે વખત આવે તો ત્યારે રહ્યો તો તે એ શબ્દાનુપ્રાસ અલંકાર તો તે એ બને છે. અને જે આ શબ્દાનુપ્રાસ અલંકાર તો તેને એ અન્ય નામ તરીકે એ યમક અલંકાર અથવા તો જડજમક અલંકાર તો તે તરીકે એ ઓળખવામાં આવશે. અને જે આ અલંકાર તો તેના એ ઉદાહરણોની વાત કરીએ તો ગાયક ન લાયક તું ફોગટ ફૂલાનો છે તો આની અંદર જે ગાયક અને જે લાયક રહ્યો તો તે બંને વિશે એ પ્રાસ મળે છે. ત્યારબાદ એ બીજું ઉદાહરણ કે મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો છે તો આની અંદર એ ગમયંતી અને દમયંતી તો તે બંને વિશે રહ્યો તો તે એ પ્રાસ બને છે. માટે આ બની રહ્યા તો તે એ શબ્દાનુપ્રાસ અલંકાર રહ્યો તો તેના એ ઉદાહરણ છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્નની વાત કરીએ તો થયા પૂરા બેહાલ સુરત તુજ રડતી સુરત તો આની અંદર જે સુરત અને સુરત તો તે એ બંને પ્રાસવાળા શબ્દો રહ્યા તો તે એ એકથી વધુ વખત આવેલા છે. માટે તે રહ્યું આ અલંકાર વાક્ય તો તે એ યમક અલંકાર રહ્યો તો તેનું એ ખૂબ જ જાણીતું એ ઉદાહરણ છે. માટે જે ઓપ્શન બી યમક રહ્યો તો તેનો જવાબ બને છે. તો આપણે જે યમક અલંકાર રહ્યો તો તેની એ સમજૂતીની વાત કરીએ તો એ એકનો એક શબ્દ રહ્યો તો તે એ વાક્યમાં એકથી વધારે વખત આવે તો અને દરેક વખતે જે આ જે શબ્દ આવ્યો હોય તો તેનો અર્થ રહ્યો તો તે એ જુદો જુદો થતો હોય તો ત્યારે રહ્યો તો તેને એ યમક અલંકાર તરીકે ઓળખવામાં આવશે. અને જે આ યમક અલંકાર રહ્યો તો તેને એ અન્ય નામ તરીકે એ શબ્દાનુપ્રાસ અલંકાર રહ્યો તો તે તરીકે પણ એ ઓળખવામાં આવશે. અને આ જે યમક અલંકાર રહ્યો તો તેના એ ઉદાહરણોની વાત કરીએ તો અખાડામાં જવાના મેં ઘણા અખાડા કર્યા તો આની અંદર જે અખાડા રહ્યો તો તે વિશે એ પ્રાસ મળે છે. જ્યારે આ એક અખાડો રહ્યો તો તે એ પ્રયત્ન કરવો થાય છે. અને જ્યારે બીજો અખાડો રહ્યો તો તે એ રમતનો જે અખાડો હોય તો તે એ થાય છે. અને ત્યારબાદ એ બીજું ઉદાહરણ કે તપેલી તો તપેલી છે ત્યાં તું તપેલી એ ક્યાંયથી આવી તો આની અંદર જે તપેલી તો તે એ એકથી વધુ વખત આવેલા છે. તો આની અંદર એ તપેલી રહ્યું તો તે એ વાસણ છે. જ્યારે બીજી તપેલી લે તો તે એ જે ગરમ હોય તો તે એ તપેલી છે. અને જ્યારે આ ત્રીજું રહ્યું તો તે એ કોઈ પત્ની અથવા તો હોય તો તે એ જે ગુસ્સામાં આવે તો તેને એ તપેલી તરીકે એ સંબોધન કરવામાં આવ્યું છે. માટે જે આ ત્રણે તપેલી તો તેનો અર્થ રહ્યો તો તે એ અલગ અલગ પડશે. માટે તે રહ્યું તો તે એ યમક અલંકાર રહ્યો તો તેનું એ ઉદાહરણ બને છે. અને આપણે જે આ યમક અલંકાર અને જે આ શબ્દાનુપ્રાસ અલંકાર રહ્યું તો તે બંને વિશે એ સામાન્ય રહ્યું તો તે એ ભેદ રહેલો છે. કેમ કે જે આ યમક અલંકાર રહ્યો તો તેની અંદર એકનો એક શબ્દ રહ્યો તો તે એ એકથી વધુ વખત આવતો હોય છે. જ્યારે એ શબ્દાનુપ્રાસ અલંકાર રહ્યો તો તેની અંદર તે એકના એક શબ્દ વિશે જેવાય તો તે એ પ્રાસ જોવા મળતા હોય છે. પરંતુ બંને એક અલંકાર તો તે એ હકીકતમાં તો એક જ હશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે વિદ્યા ભણ્યો જે તે સદાવ્રત આપે તો અહીં જે અને તે રહ્યું તો તે બંને વિશે રહ્યું તો તે તમને પ્રાસ જોવા મળે છે. માટે જે આ વાક્ય રહ્યું તો તે એ આંતરપ્રાસ અલંકાર રહ્યું તો તેનું એ ઉદાહરણ છે. માટે જે ઓપ્શન સી આંતરપ્રાસ રહ્યું
તો કે તે તેનો જવાબ બને છે. તો કે આપણે જે આંતરપ્રાસ છે તો કે તેની એ વિશેષ સમજૂતી જોવી તો કે તેની અંદર એ જે આ વાક્ય રહ્યું તો કે તેની અંદર એ તમારે અહીં જે રહ્યું તો કે તે એ સુધારો કરી એટલે કે અહીં જે પ્રથમ શબ્દ રહ્યો તો કે તે તેનો આવશે માટે તેની એ સમજૂતી જોઈએ તો કે જ્યારે એ પહેલા ચરણના એ છેલ્લા શબ્દ અને બીજા ચરણના એ પ્રથમ શબ્દ વચ્ચે એ જ્યારે પ્રાસ રચાય તો કે ત્યારે એ તેને આંતરપ્રાસ અલંકાર રહ્યો તો કે તે એ કહેવામાં આવે છે. અને જે આંતરપ્રાસ અલંકાર રહ્યું તો કે તેનું એ અન્ય નામ રહ્યું તો કે તેને એ પ્રાસ સાગર અલંકાર તરીકે પણ એ ઓળખવામાં આવશે. અને જે આ અલંકાર રહ્યું તો કે તેના એ ઉદાહરણોની વાત કરીએ તો કે વિદ્યા ભણ્યો જે તે ઘેર સદા વૈભવ રૂડો તો કે અહીં જે અને તે રહ્યું તો કે તે બંને વિશે એ પ્રાસ રચાય છે. જ્યારે મહેતાજી નિશાએ આવ્યા લાવ્યા પ્રસાદ ને કર્યો ઓછો તો કે અહીં આવ્યા અને લાવ્યા તો કે તે બંને વિશે તો કે તે એ પ્રાસ બને છે. માટે આ બંને વીરા તો કે તે એ આંતરપ્રાસ અલંકાર તો કે તેના એ ઉદાહરણો છે. અને ત્યારબાદ એ નો પ્રશ્ન છે કે પાને પાને પોઢી રાત તળાવ આપ્યું કહેતા વાત તો કે અહીં જે રાત અને વાત રહ્યું તો કે તે બંને વિશે એ પ્રાસ છે. માટે જે આ બંને પ્રાસ છે તો કે તે એ જે ચરણો રહ્યા તો કે તેના એ અંતે મળે છે. માટે તે રહ્યું તો કે તે અંત્યાનું પ્રાસનું અલંકાર રહ્યું તો કે તે એ ખૂબ જ જાણીતું એ ઉદાહરણ છે. માટે જે ઓપ્શન સી અત્યાનું પ્રાસ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. એટલે કે આપણે જે આ તે અત્યારનું પ્રાસ તો કે તેની એ વિશેષ સમજૂતી જોઈ તો કે તેની અંદર એ જ્યારે દરેક ચરણના એ અંતે આવેલ એ છેલ્લા શબ્દો વિશે એ પ્રાસ રચાય તો કે ત્યારે રહ્યું તો કે તે અત્યારનો પ્રાસ અલંકાર તો કે તે એ બને છે. અને જે અત્યારનું પ્રાસ અલંકાર તો કે તેનું એ અન્ય નામ રહ્યું તો કે તે એ પ્રાસનું પ્રાસ અલંકાર તો કે તે તેનું એ અન્ય નામ છે. અને જે અત્યારનું પ્રાસ અલંકાર તો કે તેના એ ઉદાહરણોની વાત કરીએ તો કે જેને શિશુદા માવડી ચડાવે ગોકુળ ગાવડે તો કે અહીં જે માવલડી અને ગાવડી રહ્યું તો કે તે બંને વિશે એ પ્રાસ રચાય છે. ત્યારબાદ એ બીજું ઉદાહરણ કે જોજો રે મોટાના બોલ ઉજળ ખેડે બાજીયા ઢોલ તો કે અહીં બોલ અને ઢોલ રહ્યા તો કે તે બંને વિશે એ પ્રાસ રચાય છે. માટે જે આ બંને ઉદાહરણો રહ્યા તો કે તે એ અત્યારનો પ્રાસ અલંકાર તો કે તેના એ જાણીતા ઉદાહરણો છે. ત્યારબાદનો પ્રશ્ન કે વ્યક્તિ વસ્તુ કે પદાર્થની સરખામણી એ કરવાની હોય તો કે તે પદને એ કયા નામથી એ ઓળખવામાં આવશે તો કે જે વ્યક્તિ વસ્તુ કે પદાર્થની એ જે પદની એ સરખામણી કરવાની હોય તો કે તે પદને રહ્યું તો કે તે એ ઉપમેય તરીકે ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન એ ઉપમેય રહ્યું તો કે તે તેનો એ જવાબ બને છે. તો કે આપણે એ તેની સમજૂતી જોઈએ તો કે તેની અંદર એ જેની સરખામણી કરવામાં આવી હોય તો કે તે પદને રહ્યું તો કે તે એ ઉપમેય કહેવામાં આવશે. અને જે આ ઉપમેય રહ્યું તો કે તેની એ સરખામણી રહે તો કે તે એ જેની સાથે એ કરવામાં આવી હોય તો કે તે એ જે રહ્યું તો કે તેને એ ઉપમાન કહેવામાં આવશે. અને ઉપમેય અને ઉપમાન વિશે એ રહેલા સમાન ગુણ હોય તો કે તેમને એ સાધારણ ધર્મ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે ઉપમેય અને ઉપમાન વિશે એ સરખામણી દર્શાવનાર જે શબ્દો હોય તો કે તેને એ ઉપમાવાચક શબ્દો તરીકે એ ઓળખવામાં આવશે. તો કે તેનું એ આપણે ઉદાહરણ દ્વારા એ સમજૂતી જોઈએ તો કે અહીં જે એટલે કે પેલું સૌથી પહેલાં તો આપણે ઉપમેયની વાત કરીએ તો કે અહીં જે દમયંતીનું મુખ રહ્યું તો કે તે એ રહ્યું તો કે તે એ ઉપમેય બને છે. તો કે જે આ દમયંતીનું મુખ રહ્યું તો કે તેની સરખામણી રહે તો કે તે એ ચંદ્ર સાથે એ કરવાની છે. તો કે જે ચંદ્ર રહ્યું તો કે તે એ ઉપમાન બનશે. જ્યારે એ જે ઉપમાન એટલે કે જે ઉપમેય અને ઉપમાન વિશે જે રહેલા જે સમાન ગુણવાળા રહ્યા તો કે તેમની વિશે એ સમાન ગુણ રહ્યું તો કે તે એ સુંદર છે. માટે જે આ સુંદર રહ્યું તો કે તે એ સાધારણ ધર્મ બને છે. જ્યારે આ જે બંને વિશે એ સરખામણી દર્શાવનાર જે શબ્દો રહ્યા તો કે તેને એ ઉપમાવાચક એ શબ્દો કહેવામાં આવશે. જેમ કે અહીં જેવું રહ્યું તો કે તે એ ઉપમાવાચક શબ્દ રહ્યો તો કે તેનું એ ઉદાહરણ છે. તો કે આની અંદર આપણે જે વિવિધ આ જે અર્થાલંકાર તો કે તેના એ પ્રકારોની વાત કરીએ તો કે તેની અંદર એ સૌથી પહેલો પ્રશ્ન કે દમયંતીનું મુખ રહ્યું તો કે તે એ ચંદ્ર જેવું સુંદર છે. તો કે અહીં જે જેવું રહ્યું તો કે તે એ ઉપમાવાચક એ શબ્દ રહ્યો તો કે તે તમને જોવા મળે છે. માટે જે આ વાક્ય રહ્યું તો કે તે એ ઉપમાવાચક રહ્યું તો કે તેનું એ ઉદાહરણ છે. માટે જે ઓપ્શન એ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. તો કે આપણે એ ઉપમા અલંકારની એ સમજૂતી જોવી તો કે તેની અંદર એ જ્યારે કોઈ એક વસ્તુને એ બીજી વસ્તુ સાથે એ સરખાવવામાં આવે તો કે ત્યારે એ ઉપમા અલંકાર તો કે તે એ બને છે. અને જે આ ઉપમા અલંકાર તો કે તેના એ ઉપમાવાચક એ શબ્દોની વાત કરીએ તો કે તેની અંદર એ જેમ જેવા જેવી જેવું માફક પેઠે તુલ્ય સરખું સરીખું સમોવડું સો સી સા જેવા શબ્દો આવે તો કે તે એ જે ઉપમાવાચક અલંકાર તો કે તેના એ શબ્દો છે. અને તેના એ ઉદાહરણોની વાત કરીએ તો કે માણસો માખીની જેમ મળતા હતા તો કે અહીં જે જેમ રહ્યું તો કે તે એ ઉપમાવાચક શબ્દો આવેલા છે. પછી પુરુષોની માફક એ સ્ત્રીઓ પણ રહ્યા તો કે તે એ કેળવણી લઈ શકે તો કે અહીં જે માફક રહ્યું તો કે તે એ ઉપમાવાચક શબ્દો આવેલા છે.
માટે અહીં આ બંને રહ્યા તો કે તે એ ઉપમા અલંકાર તો કે તેના એ ઉદાહરણો છે. અને ત્યારબાદનો પ્રશ્ન કે આ દમયંતીનું મુખ જ એ ચંદ્ર છે તો કે અહીં જે દમયંતીનું મુખ રહ્યું તો કે તેને એ ચંદ્ર રહ્યું તો કે તેનું એ રૂપ આપી દેવામાં આવે છે. માટે તે રહ્યું તો કે તે એ રૂપક અલંકાર રહ્યું તો કે તેનું એ ઉદાહરણ બને છે. તો આપણે એ રૂપક અલંકારની એ સમજૂતીની વાત કરીએ તો કે જ્યારે એ ઉપમેય અને ઉપમાનું એ એક જ હોય તેમ એ બતાવવામાં આવે તો કે ત્યારે રહ્યું તો કે તે એ રૂપક અલંકારનું એ ઉદાહરણ બને છે. અને તેના એ ઉદાહરણની વાત કરીએ તો કે પ્રેમની રે લાગી કટારી મુને પ્રેમની રે તો કે તેની અંદર આ જે કટારી છે તો કે તેને એ પ્રેમની સાથે એ તેનું એકરૂપ બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ એ બીજું ઉદાહરણ કે મેરે સુકુરુનું પૂમડું તમે અંતિર રંગીલા રસદાર તો કે આ બંને રહ્યા તો કે તે એ રૂપક અલંકાર તો કે તેનું એ ઉદાહરણ બને છે. અને જે આ રૂપક અલંકાર તો કે તેને જાણવા માટેની એક શોર્ટકટ કરીએ તો કે તેની વાત કરીએ તો કે જે કોઈ પણ રૂપક અલંકાર તો કે તેની અંદર એ સામાન્ય રીતે તમને જે સંબંધક વિભક્તિ રહે તો કે તે તમને વધુ જોવા મળે છે. જેમ કે આપણે આ ઉદાહરણ રહ્યા પ્રેમની તો કે તેની અંદર એ તમને નીરું તો કે તે એ વધુ જોવા મળે છે. જ્યારે એમેરે સુકુરુનું પૂમડું તો કે તેની અંદર એ નું તો કે તે તમને જોવા મળે છે. એટલે કે જે રૂપક અલંકાર હોય તો કે તેની અંદર એ સામાન્ય રીતે જે વિભક્તિ હોય સંબંધક વિભક્તિ તો કે તે તમને જોવા મળતી હોય છે. અને ત્યારબાદનો પ્રશ્ન છે કે દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ એટલે કે અહીં જે દમયંતીનું મુખ તો કે તેની સરખામણી તો કે તેની એ દમયંતીના મુખ સાથે જ કરવામાં આવ્યું છે. માટે તે રહ્યું તો કે તે એ અનન્યનું અલંકાર તો કે તેનું એ ઉદાહરણ બને છે. માટે જે ઓપ્શન ડી અનન્યનું અલંકાર તો કે તે તેનો જવાબ છે. તો કે આપણે એ તેની વિશેષ સમજૂતી જોઈ તો કે જ્યારે એ ઉપમેયની સરખામણી એ ઉપમેય સાથે જ એ કરવામાં આવે તો કે ત્યારે રહ્યું તો કે તે એ અનન્ય અલંકાર બને છે. અને જે અનન્ય અલંકાર તો કે તેની એ આપણે ઉદાહરણની વાત કરીએ તો કે માં તે માં બીજા બધા એ વગડાના વા તો કે અહીં જે માની સરખામણી રહી તો કે તે એ માં સાથે કરવામાં આવ્યું છે. ત્યારબાદ એ બીજું ઉદાહરણ કે દાદાજી એટલે દાદાજી તો કે અહીં દાદાજીની સરખામણી રહી તો કે તે દાદાજી સાથે એ કરવામાં આવ્યું છે. અને ત્યારબાદનો પ્રશ્ન છે કે દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર તો કે અહીં જે જાણે જેવો ઉત્પ્રેક્ષાવાચક શબ્દો એટલે કે સંભાવના દર્શાવતા શબ્દો તો કે તે તમને જોવા મળે છે. માટે જે આ વાક્ય તો કે તે એ ઉત્પ્રેક્ષ અલંકાર તો કે તેનું એ ઉદાહરણ છે. તો કે આપણે એ તેની વિશેષ સમજૂતી જોઈ તો કે જ્યારે એ ઉપમાય અને ઉપમાન બંને એ એક જ છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે તો કે ત્યારે એ ઉત્પ્રેક્ષ અલંકાર તો કે તેનું એ ઉદાહરણ બને છે. અને કલ્પનાવશક શબ્દો રહ્યા તો કે તેને એ આપણે માહિતી મેળવી તો કે જે આ ઉત્પ્રેક્ષ અલંકાર હોય તો કે તેની અંદર એ તમને સામાન્ય રીતે જે કલ્પનાવશક જે શબ્દો હોય તો કે તે જોવા મળે છે. જેવા કે જાણે રખે શકે શું લાગે દિશે આવા જે સંભાવનાવાચક જે શબ્દો રહ્યા તો કે તે તમને વાક્યમાં જ્યારે પણ જોવા મળે તો કે ત્યારે રહ્યું તો કે તે એ ઉત્પ્રેક્ષ અલંકાર તો કે તેનું એ ઉદાહરણ છે. તેને ઉદાહરણની વાત કરીએ તો કે રખે મહેમાન આજે આવે તો કે અહીં તમને જે રખેરું તો કે તે જોવા મળે છે. પછી કાયાના સરોવર જાણે હેલે ચડે તો કે અહીં જે જાણે શબ્દ તો કે તે એ તમને જોવા મળશે. માટે અહીં જે તમારે જે કલ્પનાવાચક શબ્દો તો કે તેને એ તમારે ખાસ કરીને એ યાદ રાખી લેવા. ત્યારબાદનો પ્રશ્ન કે રાતોરાત વનપટ એ પડખું બદલી લેશે તો કે આ જે વાક્ય તો કે તે એ કયા અલંકારનું ઉદાહરણ છે તો કે જે આ વાક્ય તો કે તેની અંદર એ કોઈ નિર્જીવ વસ્તુ રહે તો કે તેને એ સજીવનું રહ્યું તો કે તે એ રૂપ આપવામાં આવે છે. માટે તે રહ્યું તો કે તે એ સજીવારોપણ અલંકાર તો કે તેનું એ ઉદાહરણ બને છે. તો કે તેની એ આપણે સમજૂતી જોઈ તો કે જ્યારે એ નિર્જીવની અંદર એ સજીવનું એ આરોપણ કરવામાં આવે તો કે ત્યારે તો કે તે એ સજીવારોપણ અલંકાર તો કે તે એ બને છે. તો કે આપણે એ સજીવારોપણ અલંકારના એ ઉદાહરણની વાત કરીએ તો કે સડક પણ એ પડખું ફરીને એ સૂઈ ગઈ હોય પછી વડલો એ ખુશ થયો અને અમારા પર એ પાન વર્ષા કરી તો કે અહીં જે સડક રહ્યું તો કે તેને એ પડખું ભરવાનું એ રૂપ આપવામાં આવ્યું છે. અને અહીં જે વડલો તો કે તેને એ ખુશી રહે તો કે તેનો એ ભાવ રહ્યો તો કે તે એ તેની અંદર એ ઉત્પન્ન કરવામાં આવે છે. માટે તે બંને વાક્યો રહે તો કે તે એ સજીવારોપણ અલંકાર રહ્યો તો કે તેના એ ઉદાહરણ છે. ત્યારબાદનો પ્રશ્ન કે ગાંધીજી હિંસા અને અસત્યના એ કટ્ટર વેરી હતા તો કે તે તમને જે વાક્ય આપવામાં આવ્યું છે તો કે તે એ કયા અલંકારનું છે તો કે તેનો જવાબ તો કે તે એ ઓપ્શન બી વ્યાસસ્તુતિ અલંકાર તો કે તે તેનો જવાબ બને છે. તો કે આપણે એ તેની વિશેષ સમજૂતી જોઈએ તો કે વ્યાસસ્તુતિની તો કે જ્યારે એ કોઈની નિંદા દ્વારા વખાણ દ્વારા એ નિંદા કરવામાં આવે તો કે ત્યારે તો કે તે એ વ્યાસસ્તુતિ અલંકાર તો કે તે એ બને છે. તો કે તેના એ ઉદાહરણની વાત કરીએ તો કે વાહ પહેલવાન પાપડ તોડી નાખ્યો તો કે તેની અંદર એ દેખીતી રીતે એ નિંદા કરવામાં આવી છે પરંતુ તમને એ જોવે તો કે તે એ વખાણ થયેલા છે. પછી શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠિયા
તો કે તે બની રહે તો કે તે એ વ્યાસસ્તુતિ અલંકાર તો કે તેના એ ઉદાહરણ છે. અને ત્યારબાદનું એ વાક્ય છે કે દમયંતીનો મુખ આગળ એ ચંદ્ર પણ રહ્યો તો કે તે એ નિશ્ચય લાગે છે તો કે તે રહ્યું તો કે તે એ કયા અલંકારનું ઉદાહરણ છે તો કે તમને અહીં જે વાક્ય આપવામાં આવ્યું તો કે તે એ વ્યતિરેક અલંકાર રહ્યું તો કે તેનું એ ઉદાહરણ છે. માટે જે ઓપ્શન એ વ્યતિરેક અલંકાર રહ્યું તો કે તે તેનો એ જવાબ બને છે. તો કે આપણે એ તેની વિશેષ સમજૂતી જોઈએ તો કે જ્યારે એ ઉપમેયને ઉપમાન કરતા એ સળિયાતું બતાવવામાં આવે તો કે ત્યારે રહ્યું તો કે તે એ વ્યતિરેક અલંકાર રહ્યું તો કે તે એ બને છે. તો કે આપણે એ તેના ઉદાહરણની વાત કરીએ તો કે એમની વાણી તો અમૃતથી મીઠી છે એટલે કે જે અહીં જે વાણી રહી તો કે તેને એ અમૃતથી પણ એ વધારે ચડિયાતી બતાવવામાં આવી છે. ત્યારબાદ એ બીજું ઉદાહરણ કે તેની જીભ રહે તો કે તે એ તલવારથી પણ એ ધારદાર છે એટલે કે અહીં જે જીભ રહે તો કે તેને એ તલવારથી પણ એ ધારદાર બતાવવામાં આવે છે. માટે તે બંને રહ્યા તો કે તે એ વ્યતિરેક અલંકાર તો કે તેના એ ઉદાહરણ છે. અને ત્યારબાદનો પ્રશ્ન કે ભાઈનું 12મું રહ્યું તો કે તે એ આવી ગયું છે તો કે તે આ અલંકાર આ વાક્ય તો કે તે એ કયા અલંકારનું ઉદાહરણ છે તો કે અહીં તમને જે વાક્ય આપવામાં આવ્યું છે તો કે તે રહ્યું તો કે તે એ શ્લેષમ અલંકાર તો કે તેનું એ ઉદાહરણ છે. માટે જે ઓપ્શન ડી શ્લેષમ અલંકાર તો કે તે તેનો જવાબ બને છે. તો કે આપણે એ તેની સમજૂતી જોવી તો કે જ્યારે એ એક જ શબ્દના એ એકથી વધુ અર્થ થતા હોય અથવા તો એ શબ્દને એ જોડતા કે તોડતા તેનો અર્થ રહ્યો તો તે અર્થ તો કે તે એ બદલાતો હોય તો કે તેને રહ્યો તો કે તે એ શ્લેષમ અલંકાર તરીકે એ ઓળખવામાં આવશે. અને જે આપણે આ શ્લેષમ અલંકાર તો કે તેના એ ઉદાહરણની વાત કરીએ તો કે તમે એ પસંદ કરેલું પાત્ર રહ્યું તો કે તે એ પાણી વિનાનું છે તો કે અહીં જે પાત્ર રહ્યા તો કે તેના એ બે અર્થ થાય છે. એક તો તમે જે વાસણ હોય તો કે તે પાત્ર અને બીજું તમે જ્યારે એ કોઈ વ્યક્તિ એટલે કે જે કોઈ પાત્ર પસંદ કરો તો કે તે પછી ત્યારબાદ એ બીજું ઉદાહરણ કે વરસાદ તમારી રાહ જુએ છે તો કે અહીં જે વરસાદ રહે તો કે તેના પણ એકથી વધુ અર્થ થાય છે. માટે તે તો કે તે એ શ્લેષમ અલંકાર છે. અને જે આ શ્લેષમ અલંકાર અને જે યમક અલંકાર તો કે તે બંને વિશે આપણે એ સામાન્ય તફાવતની વાત કરીએ તો કે જે યમક અલંકાર તો કે તેની અંદર એ કોઈ પણ શબ્દ રહ્યો તો કે તે એ એકનો એક શબ્દ રહ્યો તો કે તે એ એકથી વધુ વખત વપરાય હોય ને તો કે તે એ યમક અલંકાર બને છે. જ્યારે એકનો એક શબ્દ રહ્યો તો કે તેના એ અર્થ એકથી વધુ થતા હોય તો તે રહ્યું તો કે તે એ શ્લેષમ અલંકાર બને છે. માટે જે આ બંને અલંકાર તો કે તે બંને વિશે તમારે કન્ફ્યુઝન ન થાય તો કે તેનું એ ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદનો પ્રશ્ન કે સમસ્ત વિશ્વ જો તો કે તે એ માં નામના શબ્દને ટેકી રહ્યું તો કે તે ઊભું છે તો કે જે આ વાક્ય રહ્યું તો કે તે એ અતિશયોક્તિ તો કે તેનું એ ઉદાહરણ છે. માટે જે ઓપ્શન એ અતિશયોક્તિ રહ્યું તો કે તે તેનો જવાબ છે. આપણે તો કે આપણે એ તેની વિશેષ સમજૂતી જોઈ તો કે અતિશય એ ભરી ઉક્તિને એ અતિશયોક્તિ અલંકાર તો કે તે એ કહેવામાં આવશે. અને ઘણીવાર એ ઉપમેયનો જ એ ઉલ્લેખ રહ્યો તો કે તે એ કરવામાં આવતો નથી એટલે કે જે અતિશયોક્તિ અલંકાર હોય તો કે તેની અંદર એ ઘણી બધી વખત તો કે તે એ જે ઉપમેય હોય તો કે તેનો ઉલ્લેખ રહ્યો તો કે તે એ કરવામાં આવતો નથી. માટે જે રહ્યું તો કે તેને એ અતિશય અલંકાર કહેવામાં આવશે. તો કે આપણે એ તેના ઉદાહરણની વાત કરીએ તો કે પડતા પહેલા જ એ તેના પ્રાણ તો કે તે એ નીકળી ગયા. અને ત્યારબાદ એ બીજું ઉદાહરણ કે અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને એ રોઈ પડ્યા તો કે તે બંને વેરા તો કે તે એ અતિશય યોગથી રહ્યું તો કે તે અલંકારના એ ઉદાહરણો છે. અને ત્યારબાદનો પ્રશ્ન કે ગોળ વિના મોળો કંસાર અને માતા વિના સૂનો સંસાર તો કે તે વાક્ય તો કે તે એ કયા અલંકારનું ઉદાહરણ છે તો કે આની અંદર જે કોઈ પણ એક વાક્ય હોય તો કે તેનું બીજાની દ્વારા એ તેનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. માટે તે તો કે તે દ્રષ્ટાંત અલંકાર તો કે તેનું એ ઉદાહરણ બને છે. માટે જે ઓપ્શન બી દ્રષ્ટાંત તો કે તે તેનો જવાબ છે. તો કે આપણે એ તેની સમજૂતીની વાત કરીએ તો કે જ્યારે એક વિધાનના સમર્થનમાં એ કોઈ દ્રષ્ટાંત રજૂ કરવામાં આવે તો કે ત્યારે તો કે તે દ્રષ્ટાંત અલંકાર બને છે. તો કે તેના એ ઉદાહરણોની વાત કરીએ તો કે ગોળ વિના મૂળો કંસાર અને માતા વિના સૂનો સંસાર. ત્યારબાદ એ બીજું ઉદાહરણ કે નમતાને સૌ કોઈ રીઝે નમતાને બહુમાન સાગરને નદીઓ ભજે સોળી ઊંચા સ્થાન તો કે તે બંને તો કે તે એ દ્રષ્ટાંત ઉદાહરણ દ્રષ્ટાંત અલંકાર તો કે તેના એ જાણીતા ઉદાહરણો છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની લાક્ષણિકતાનું એ આબેહૂબ વર્ણન કરવામાં આવે તો કે ત્યારે એ કયો અલંકાર બને છે તો કે તેનો જવાબ તો કે તે એ સ્વાભાવિક અલંકાર તો કે તે તેનો જવાબ બને છે. તો કે આપણે એ તેની સમજૂતી જોઈ તો કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની એ લાક્ષણિકતા હોય તો કે તેનું એ આબેહૂબ વર્ણન કરવામાં આવે તો કે ત્યારે એ સ્વાભાવિક અલંકાર તો કે તે એ બને છે. તો કે તેના એ ઉદાહરણની વાત કરીએ તો કે ત્યાં એ પંખ મહી મહેશ ધાણ સસ્તું બેઠું દાદુ જેની પીઠ મહી રમતા નિરાતે તો કે અહીં જે પંખ રહ્યો એટલે કે કાદવ પછી મહીશ એટલે કે જે ભેંસોનું જે ટોળ હોય તો કે તે
પછી દાદુ એટલે કે જે દેડકા હોય તો કે તે તેમની ઉપર એ બેઠા હશે. અને ત્યારબાદ એ બીજું ઉદાહરણ કે નહાવાના સાદા શયન ગૃહમાં સ્વસ્થ દીવો બળે છે અને વિદ્યુત ધ્વલિ પ્રબળ ચમકી જ્યોતિ સાથે ભળે છે. તો કે આ જે બંને વાક્ય રહ્યા તો કે તે એ સ્વાભાવિક અલંકાર તો કે તેના એ ઉદાહરણો છે. અને ત્યારબાદનો પ્રશ્ન રહ્યો તો કે તેની વાત કરીએ તો કે ન આ રાજગાદી પંથ કટકોનો તો કે જે આ તમને જે વાક્ય આપવામાં આવ્યું તો કે તે રહ્યું તો કે તે એ જે અપહનું અલંકાર રહ્યું તો કે તેનું એ ઉદાહરણ છે. માટે જે ઓપ્શન સી અપહનું અલંકાર રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. તો કે આપણે એ તેની સમજૂતી વાત કરીએ તો કે ઉપમેયનું એ નિષેધ કરીને એ તેને ઉપમાન સાથે એ સ્થાપના કરવામાં આવે તો કે ત્યારે રહ્યું તો કે તે એ અપહનું અલંકાર તો કે તે એ બને છે. તો કે તેના એ ઉદાહરણની વાત કરીએ તો કે મૃત્યુ એ જીવનનો અંત નહીં પણ પરલોકનું એ પ્રવેશ દ્વાર છે. તો કે અહીં તમને એ જે મૃત્યુ જીવનનો અંત નહીં તો કે તેનો રહ્યો તો કે તે એ નિષેધ કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ રહ્યું તો કે તે એ જે પરલોકનું પ્રવેશદ્વાર છે તો કે તે રીતે તો કે તે એ તમને આપવામાં આવ્યું છે. પછી આ માનવી નથી પણ દાનવ છે તો કે અહીં જે માનવી રહ્યું તો કે તે એ નિશ્ચિત કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ રહ્યું તો કે તે એ તેની બીજા ઉપમાનની એ સ્થાપના કરવામાં આવી છે. અને ત્યારબાદ એ બીજા પ્રશ્નની વાત કરીએ તો કે નીચી બોડી સૌ ખેંખેરે તો કે તે રહ્યું તો કે તે એ કયા અલંકારનું ઉદાહરણ છે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન ડી એટલે કે જે અન્યોકિત અલંકાર રહ્યું તો કે તેનું એ જાણીતું ઉદાહરણ છે. તો કે આપણે એ તેની સમજૂતીની વાત કરીએ કે મુખ્ય વાતને એ છુપાવીને પરોક્ષ રીતે એ અન્ય વાતને રજૂ કરવામાં આવે તો કે ત્યારે રહ્યું તો કે તે એ અન્યોકિત અલંકાર રહ્યું તો કે તે એ બને છે. તો કે તેની અંદર આ જે અન્યોકિત અલંકાર રહ્યું તો કે તેની અંદર એ જે તમામ કહેવતો રહે તો કે તેનો સમાવેશ રહ્યો તો કે તે એ અન્યોકિત અલંકાર રહ્યું તો કે તેની અંદર એ આપવામાં આવે છે. એટલે કે જે આ અન્યોકિત અલંકાર રહ્યું એટલે કે એવો અલંકાર કે કોઈ પણ જે કહેવત હોય તો કે તે એ જે કહેવત હોય તો કે તે એ તમને કોઈ બીજો અર્થ એ તેનો રજૂ કરતી હોય તો કે તે કહેવત રહે તો કે તેને એ અન્યોકિત અલંકાર તરીકે એ ઓળખવામાં આવે છે. તો કે તેના એ ઉદાહરણની વાત કરીએ તો કે ચા કરતાં કેટલી રહે તો કે તે એ ગરમ છે. પછી મોરના ઈંડા રહે તો કે તે એ ચિતરવા ન પડે તો કે અહીં તમને જે ઉદાહરણ આપવામાં આવે તો કે તે એ સામાન્ય રીતે રહે તો કે તે એ કહેવતના ઉદાહરણ છે. અને તે રહ્યું તો કે તે અન્યોકિત અલંકાર રહ્યું તો કે તે એ બને છે. ત્યારબાદનો પ્રશ્ન કે એક જુવાન ડોસલાએ એ અંગ્રેજોને ડરાવ્યા તો કે તમને જે વાક્ય આપવામાં આવે તો તે એ કયા અલંકાર આ એવું આપે છે તો કે તમને જે વાક્ય આપવામાં આવે તો કે તે રહ્યું તો કે તે એ જે વિરોધાભાસ અલંકાર તો કે તેનું એ ઉદાહરણ છે. માટે જે ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. તો કે આપણે એ તેની વાત કરીએ તો કે બે ભિન્ન બાબતને એ એકસાથે રજૂ કરતા એ વિરોધી હોવાનો એ આભાસ થાય તો કે ત્યારે રહ્યું તો કે તે એ વિરોધાભાસ અલંકાર તો કે તેનું એ ઉદાહરણ બને છે. અને જે આ વિરોધાભાસ અલંકાર તો કે તેના એ ઉદાહરણની વાત કરીએ તો કે તરણા ઓથે એ ડુંગર કોઈ દેખે નહીં. ત્યારબાદ એ બીજું ઉદાહરણ કે હે સિંધુ તું ખારો છે છતાં અમીરસ ભર્યો છે. તો કે અહીં જે સાગર તો કે તે એ ખારો હોવા છતાં પણ એ તેને રહ્યું તો કે તે એ અમૃત ભર્યો દર્શાવવામાં આવ્યું છે. માટે તે બંને રહ્યું તો કે તે બંને વિશે એ વિરોધાભાસનો રહ્યો તો કે તે એ ભાસ જોવા મળે છે. તો કે અહીં જે આપણે એ ગુજરાતી વ્યાકરણનો જે એ પહેલો ટોપિક હતો પહેલો એપિસોડ તો કે જેની અંદર એ આપણે જે અલંકારના જે ખૂબ જ મહત્વના જે ઉદાહરણો અને તેના તમામ પ્રકારો છે તો કે તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને તમે અહીં જે અલંકાર જે રહ્યા તો કે તેનાથી એ તમારું રિવિઝન તો કે તે એ થઈ ગયું છે. તો કે તમને અહીં જે બે પ્રશ્નો આપવામાં આવ્યા છે તો કે તમને જે નીચેના બે પ્રશ્નો રહ્યા તો કે તેના જવાબ રહ્યા તો કે તે તમારે આ જે વિડીયો છે તો કે તેના એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું હશે. તો કે તે બે પ્રશ્નો રહ્યા તો કે તેની અંદર એ પહેલો પ્રશ્ન કે રખે ભાણેજ ન મરે કૃષ્ણ કૃષ્ણ કીધો વિચાર તો કે તે રહ્યું તો કે તે એ કયા અલંકાર છે તો કે તેના ઓપ્શન છે ઉપમા ઉત્પ્રેક્ષા આનંદવય કે વ્યાસ્તુતિ. ત્યારબાદ એ બીજું ઉદાહરણ કે અલંકાર ઓળખાવો ઝુમો ગાડાની જેમ દોડ્યો તો કે તેના એ વિકલ્પો છે કે એ ઉપમા બી ઉત્પ્રેક્ષા સી અનન્વય કે ડી વ્યતિરેક. તો કે અહીં તમને જે પણ એ બે પ્રશ્નો છે તો કે તેના જવાબ રહ્યા તો કે તે એ તમે આ વિડીયો તો કે તેના કોમેન્ટ બોક્સમાં એ જણાવજો. જો તમે પણ એ જનરલ ક્લાર્કની તૈયારી રહી તો કે તે એ સારી રીતે કરવા માંગતા હોય તો તેની માટેના જે ભૂતકાળની અંદર જે પેપર લેવાના તો કે તે પણ એ તમારે અવશ્ય જોઈ લેવા જોઈએ. કેમ કે ઘણી બધી વખત રહે તો કે આ જે ભૂતકાળના પેપર રહ્યા તો કે તેને નથી એ પ્રશ્ન રહ્યા તો કે તે એ બેઠા પૂછી લેવામાં આવશે. માટે જે જનરલ ક્લાર્કના જે જૂના પેપર જેમ કે 2018નું પેપર 2016નું પેપર 2017નું પેપર પછી 2019ના પેપર રહ્યા એએમસીના તો કે તે તમારે જોઈ લેવા જોઈએ. અને તેની સાથે સાથે જે આરએમસીના જે જૂના પેપર રહ્યા તો કે તે પણ એ જોઈ લેવા જોઈએ. અને તેની સાથે એટલે કે જે એએમસી તો કે તેની અંદર એ જે 15 માર્કનો જે ખૂબ જ મહત્વનો જે અમદાવાદ શહેર અને જે એએમસીની જે માહિતી પૂછાય છે
તો કે તેની માટે આપણે 2 વિડીયો રહ્યા તો કે તે એ મૂકવામાં આવ્યા છે. જેની અંદર એ પહેલો વિડીયો રહ્યો ઉપરનો તો કે તે વિડીયોની અંદર એ અમદાવાદ શહેર અને જે એએમસી વિશે એ ભૂતકાળની જે પેપર પરીક્ષા લેવાની તો કે તેની અંદર એ જે પણ પ્રશ્ન પૂછાયેલા છે તો કે તે તમામ પ્રશ્નો રહ્યા તો કે તેનો પણ એ વિડીયો બનાવ્યો છે. અને જે અમદાવાદ શહેર અને જે એએમસી વિશે એ ટુ ઝેડની માહિતી રહી તો કે જે એ 15 માર્ક માટે એ ખૂબ જ ઉપયોગી છે. તો કે તેની માટે પણ એ વિડીયો બનાવ્યો છે અને તે બંને વિડીયોની લિંક રહે તો કે તે તમને આ જે વિડીયો તો કે તેને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી એ તમારે અવશ્ય જોઈ લેવી અને આ બંને વિડીયો તો કે તે તમારે એકવાર અવશ્ય જોઈ લેવા. જો તમારી પણ એ એએમસી જૂના વિભાગની તૈયારી રહે તો કે તે પૂરી થઈ ગઈ હોય અને તેની માટે એ સ્વમૂલ્યાંકન કરવા માંગતા હોય તો આપણે એ એએમસી જૂના વિભાગ અને જે આરએમસી તો કે તે બંને માટે એ મોક ટેસ્ટ રહે તો કે તેની એ સિરીઝની શરૂઆત કરી છે. તો તેની એ મોક ટેસ્ટ 1 અને મોક ટેસ્ટ 2 રહે તો કે તે બંનેના વિડીયો રહે તો કે તે પણ એ મૂકી દેવામાં આવે છે. તો કે તમે તે બંને વિડીયો રહે તો કે તે એ જોઈ શકો છો અને તે જે વિડીયો રહે તો કે તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવ્યું તો કે તે એ પેપર મોક ટેસ્ટ આપવાની રહે તો કે તે એ તમને લિંક મળશે જ્યાંથી તમારે તે મોક ટેસ્ટ રહે તો કે તે એ આપવામાં આવેલી છે. અને તાજેતરમાં જે મોક ટેસ્ટ એએમસી જૂના વિભાગ માટેની જે મોક ટેસ્ટ 3 રહે તો કે તે આપવા માટેની જે લિંક રહે તો કે તે એ જે આ વિડીયો રહે તો કે તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ મોક ટેસ્ટ 3 રહે તો કે તેની એ ઓનલાઈન લિંક રહે તો કે તે તમને હશે તો ત્યાંથી તમારે જે મોક ટેસ્ટ 3 રહે તો કે તે એ આપી લેવી અને જે આ મોક ટેસ્ટ સ્થિતિ છે તો કે તેનું એ વિગતે સોલ્યુશન છે તો કે તે એ અમે પછી એ આપણે જે યુટ્યુબ ચેનલ હોય તો કે તેની અંદર એ અપલોડ કરવામાં આવશે. અહીંયા આપણે જે લેક્ચર લીધો તો કે તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો કે તે પીડીએફ રહે તો કે તે આપણી જે ટેલિગ્રામ ચેનલ આરવ લર્નિંગ રહે તો કે તેની અંદર એ મૂકી દેવામાં આવી છે. તો ત્યાંથી એ તમે પીડીએફ રહે તો કે તે ડાઉનલોડ કરી શકો છો અને તેની સાથે એ તમારે જોઈન પણ કરી લેવી કેમ કે તેની અંદર એ એએમસી રિલેટેડ અથવા તો કોઈ પણ સરકારી ભરતી હોય તો કે તેની એ જે પણ અપડેટ આવે તો કે તે એ સૌથી પહેલાં આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે આરવ લર્નિંગ તો કે તેની અંદર એ આપી દેવામાં આવશે. અને તેની સાથે સાથે જો તમે એ આપણી આરવ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ રહે તો કે તેને એ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી લો જેની અંદર એ આપણે આવી જે કોઈ પણ સરકારી ભરતી હોય તો કે તેની એ કોઈ પણ અપડેટના વિડીયો રહે તો કે તે એ મૂકીશું. અને તેની સાથે સાથે જે આવી જે પરીક્ષાની અંદર જે મહત્વની જે સિરીઝ હોય તો કે તેને એ લઈને આવી છે જેને લિંક રહે તો કે તે એ તમને સૌથી પહેલાં મળી રહે તો કે તે માટે એ તમારે તેને સબસ્ક્રાઈબ કરી લેવી. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એ લાઈક કરવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ જય ભારત.